નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાયલ ભટ્ટ। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। મંગળ બજાર સ્થિત ભગવાન ઝૂલેલાલના મંદિરે ચેટીચંદ પર્વ નિમિત્તે કરવામાં આવી ભવ્ય ઉજવણી। અટલાદરા વિસ્તારમાં આવેલ વરસાદી ખુલ્લી કાસમાં ગાય પડવાથી ગાયનું મોત। ગોત્રી ગાર્ડનનું સત્તાવાર રીતે નામકરણ। છત્રપતિ સંભાજી મહારાજ ગાર્ડન તરીકે હવે ઓળખાશે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ચેટીચંદ પર્વ નિમિત્તે સિંધી સમાજ દ્વારા વડોદરાના મંગળ બજાર સ્થિત ભગવાન ઝૂલેલાલના મંદિરે ભવ્ય રીતે પર્વની ઉજવણી કરવામાં આવી। વડોદરા શહેરમાં વર્ષોથી વસવાટ કરતા સિંધી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચેટીચંદ પર્વ નિમિત્તે તેમના ઇષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનના જન્મદિનની સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના અગ્રણીઓ જોડાયા હતા। એટલું જ નહીં, મંગળ બજાર ખાતે રક્તદાન શિબિર તેમજ અન્ય સમાજ ઉપયોગી કાર્ય કરીને સમાજ સેવામાં સહભાગી બન્યા છે। વડોદરામાં આવેલ આ મંગળ બજાર વિસ્તારનું ઝૂલેલાલ મંદિર જે આશરે 70 વર્ષથી પણ વધારે જૂનું છે, ત્યારે મોટી સંખ્યામાં અહીં સિંધી સમાજના લોકોએ એકત્રિત થઈ ચેટીચંદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ચાલુ કરતો ને મહારાજ। જય ઝૂલેલાલ। ચેટીચંદ સિંધિયત દિવસ અમારા સિંધી લોકોનું નવો વર્ષ છે। આ દિવસે અમારા ઝૂલેલાલનું આજથી 1076 વર્ષ પહેલાં અવતરણ થયું હતું। એમણે ધર્મને બચાવવા માટે, શાંતિનો સંદેશ આપવા માટે જન્મ લીધો હતો। આ અમે સિંધી લોકો પૂરા વિશ્વમાં ચેટીચંદ નવા વર્ષ તરીકે એકબીજાને ભેટીએ છીએ, એકબીજાને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને બધાના માટે વિશ્વનું કલ્યાણ થાય એ માટે શુભકામનાઓ આપીએ છીએ। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી વરસાદી ખુલ્લી કાસમાં ગાય પડી જવાથી ગાયનું મૃત્યુ થયું છે। ભારે જહેમત બાદ આ ગાયને વરસાદી કાસમાંથી બહાર કાઢવામાં આવી હતી। ગાય પડવાને લઈને વોર્ડ નંબર 12ના પ્રમુખ રાકેશ ઠાકોરે વડોદરા મહાનગરપાલિકા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા અને સાથે જણાવ્યું હતું કે આ વરસાદી ખુલ્લી કાસ છે જેમાં અત્યારે ગાય પડી છે। બીજી તરફ નાના બાળકો પણ ત્યાં જ રમતા હોય છે। તેઓ વરસાદી કાસમાં જો રમતા રમતા પડી જશે તો તેની જવાબદારી કોણ લેશે, એ રીતના રાકેશ ઠાકોરે પ્રશ્ન પણ ઉઠાવ્યા છે। ત્યારે વરસાદી કાસમાં ગટરના ઢાંકણા નાખવામાં આવે, આ સંદર્ભે વોર્ડ નંબર 12 કોંગ્રેસ વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકોરે તંત્ર વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા। ઘટનામાં એવું ઘટ્યું છે, એક ગાય હતી। એ ગાય ગઈકાલે જે ગટરનું ઢાંકણા ખુલ્લા રાખ્યા છે, આ લોકોએ પ્લાય મૂકી હતી। એ પ્લાય ઉપર રહીને ગટર પર રહીને પ્લાય ભાંગી ગઈ અને ગાય ફસાઈ ગઈ અને ગાયથી નીકળાયું જ ના અને ગાય ત્યાં મૃત્યુ પામી। એના એક તો બે મૃત્યુ થયું છે। ગાય બી અને એ વાવાની હતી, એટલે બે મૃત્યુ થયા। એક કોર્પોરેશનની બેદરકારી કે કોન્ટ્રાક્ટરની બેદરકારી, હવે તો એ નક્કી કરવાનું છે, કેમ કે કોઈ માથે લેવા રાજી નથી। અમને ખબર છે, બધી વાર્તાઓ થાય છે, પણ આ જે થાય છે ખોટું થઈ રહ્યું છે। આ જે ગટર લાઈન છે પાણીની વરસાદી કાસ,
એની ઉપર આગળ બી એવા ને એવા ઢાંકણા ખુલ્લા છે. આ તો ગાય મરી છે. આ બાજુમાં જ નાના બાળકો બી રમ્યા કરે છે અહીંયા પાછળના ફળિયાના. એમાંય કોઈ મૃત્યુ પામી તો કોણ જવાબદારી લેવાનું? એટલે કોર્પોરેશને ધ્યાન રાખવું જોઈએ. આવું બધું જે ઘટનાઓ ઘટી રહી છે એકદમ ખોટી ઘટનાઓ વિસ્તારમાં આવી નવી ઘટનાઓ અવારનવાર ઘટની રહે છે. માંજલપુરમાં જે રીતે મૃત્યુ થયું અહીંયા બી કોઈ મૃત્યુ થશે તારે આ ઢાંકણા પૂરાશે. કોર્પોરેશન એ જ કહેવા માંગુ વહેલી તકે આવા ઢાંકણાનો સમય આવનારો સમય ઉનાળા પછી ચોમાસું ચાલુ થશે ત્યારે આવી ઘટના ઘટી બીજે દિવસે આ ગાય જ્યારે ગઈકાલની મરી ગઈ અત્યારે ખબર પડી તો એમાં બી એવું જ થશે. ગોત્રી ગાર્ડનનું સત્તાવાર રીતે નામકરણ કરવામાં આવ્યું છે ત્યારે હવે ગોત્રી ગાર્ડન છત્રપતિ સંભાજી મહારાજ ગાર્ડન તરીકે ઓળખાશે. ગોત્રીના ગાર્ડનને છત્રપતિ સંભાજી મહારાજ ગાર્ડન તરીકે નામકરણ કરવામાં આવ્યું. આ બગીચો છત્રપતિ સંભાજી મહારાજ ગાર્ડન તરીકે ઓળખાશે. આ નામકરણ પ્રસંગે આયોજિત વિશેષ કાર્યક્રમમાં કોટા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી કાર્યકર્તા નીતિનભાઈ ડોંગા, મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. છત્રપતિ સંભાજી મહારાજના શૌર્ય અને બલિદાનને યાદ કરી તેમને અંજલિ આપવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે. સ્થાનિક સ્તરે આ નવા નામકરણને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. હવે ગોત્રી ગાર્ડન તેના નવા નામ સાથે વિસ્તારની શાનમાં વધારો કરશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે ગોત્રી ખાતે આવેલા ઉદ્યાનનું નામકરણ કરવામાં આવ્યું છે અને મહારાજા છત્રપતિ સંભાજી મહારાજ એમના નામથી આ ઉદ્યાન હવે ઓળખાશે. ભારતીય જનતા પાર્ટી વિકાસ બી અને વિરાસત બી આ સૂત્રમાં માનનારી પાર્ટી છે. એટલે જ્યારે આપણા આવા મહાપુરુષો જે થઈ ગયા છે ભારત વર્ષમાં એમને યાદ કરવા માટે જ્યારે પણ લોકો આ ઉદ્યાનમાં આવશે ત્યારે છત્રપતિ સંભાજી મહારાજનું નામ યાદ આવશે અને છત્રપતિ સંભાજી મહારાજે કરેલા પરાક્રમો યાદ આવશે અને ઇતિહાસને પણ આપણે ઉજાગર કર્યો છે. વડોદરા મહાનગરપાલિકાને તમામ એના કાઉન્સિલરથી લઈને બધા જ પદાધિકારીઓ અધિકારીઓ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારી સાથે આજે કોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ પણ જોડાયા છે અને સૌ અમારા કાઉન્સિલરશ્રીઓ તથા સંગઠનના સૌ કાર્યકર્તાઓ મળી અને આજે આ નામકરણ કર્યું છે. ધન્યવાદ. આજે અકોટા વિધાનસભા ખાતે ઇલેક્શન વોર્ડ 10માં છત્રપતિ સંભાજી મહારાજ ઉદ્યાન નામકરણ કર્યું છે ગોત્રી ગાર્ડનનું આજે. અને ગુડી પડવા નિમિત્તે ગુડી પડવાના દિવસે આજે આયોજન કરવામાં આવ્યું જેથી કરીને આપણે એક આઇકન થાય કે ભાઈ છત્રપતિ શિવાજી મહારાજના સુપુત્ર સંભાજી મહારાજનું નામે જે આપણે આ ગાર્ડન કરી રહ્યા છે એક એવા દિવસે થાય કે જે મહારાષ્ટ્રીયનમાં નવું વર્ષની તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રસંગમાં બધા જ વોર્ડ નંબર 10ના કાઉન્સિલર કાર્યકર્તા અને જે લોકોએ પણ આની અંદર એમનું ઇન્ટરેસ્ટ દેખાવી બતાવી અને નામકરણ થવામાં પોઝિટિવલી કરવા દીધું છે એ લોકોને બધાને જ અભિનંદન. અને સાથે અમને સૌને હું અભિનંદન આપું છું જે ઘણા લાંબા સમયથી બાકી હતું કામે આજે પૂર્ણ થયું છે. ને મુખ્ય રીતે નીતિનભાઈ ડોંગાને વોર્ડ નંબર
10ના કાઉન્સિલર છે તેમને હું અભિનંદન આપવા માગું છું કે એમની એક સૂઝથી આ માંગણી મૂકી સભામાં અને સભાએ તરત એને હા પાડી આપી. અને આજના પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં આજે બધા કાર્યકર્તાઓ, અમારા કાઉન્સિલર્સ અને મુખ્ય રીતે શહેરના પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ સોની પણ આજે હાજર રહ્યા છે. આભાર. વડોદરા શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી એસએસજી હોસ્પિટલમાં NDR લેઝર મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ લેઝર મશીન શરીર પર છપાવેલા ટેટુ તથા લાખો જેવા ડાઘો દૂર કરવા માટેનું લેઝર મશીન એસએસજી હોસ્પિટલ ખાતે મૂકવામાં આવ્યું છે. શરીર પરના અનેક ડાઘ આ લેઝર મશીનથી દૂર કરવામાં આવશે. વડોદરા શહેરમાં વિવિધ જગ્યાઓ પર ટેટુ પાડવામાં આવે છે, પરંતુ કોઈ કારણોસર તેને દૂર કરવા માટે લેઝર મશીન દ્વારા દૂર કરવામાં આવે છે. બહાર પ્રાઇવેટ ટેટુઓ દ્વારા મોટી રકમ ચૂકવવી પડે છે, ત્યારે વડોદરા ખાતે હોસ્પિટલમાં NDR મશીન દ્વારા નિઃશુલ્ક ટેટુ તથા લાખો જેવા ડાઘ દૂર કરી આપવામાં આવશે. લોહીનું લાખું હોય કે કલરનું લાખું હોય. અત્યારે ચામડીના વિભાગમાં SSGના હોસ્પિટલમાં એક નવું મશીન અત્યારે ચામડીના વિભાગમાં SSGના હોસ્પિટલમાં એક નવું મશીન આવેલું છે, જે NDR લેઝર મશીન છે. આ મશીન વર્ષોથી વપરાય છે ઘણી બધી જગ્યાએ, પણ સરકારી દવાખાનામાં પહેલી વખત હમણાં આવ્યું છે. અને જે MGVCL દ્વારા CSR અંતર્ગત આ મશીન ઉપલબ્ધ કરાવવામાં આવેલું છે. મશીનની કિંમત આશરે 28 લાખ જેટલી છે, જે આપણને ડોનેશનમાં મળેલું છે. આ મશીનનો ફાયદો ઘણા બધા દર્દીઓને એવી રીતે થઈ શકે જે આપણને પિગમેન્ટ એટલે કે ડાઘ દૂર કરવામાં મદદરૂપ થાય છે. જૂના ટેટુ કરેલું હોય અથવા કોઈ પણ પ્રકારનું લાખું હોય, એમાં એનું પરમેનન્ટ માર્કને દૂર કરવા માટે આ લેઝર ઘણી બધી રીતે હેલ્પ કરે છે. લોહીનું લાખું હોય કે કલરનું લાખું હોય, આ લેઝરના કિરણો દ્વારા જ્યારે એને રિમૂવ કરવાની કોશિશ કરવામાં આવે છે, ત્યારે એ કિરણો સીધા જ એ લોહીના કણ અથવા રંગકણ પર ટાર્ગેટ કરી અને એને ડિઝોલ્વ કરી અને ધીરે ધીરે એને દૂર કરે છે. સો ચામડીનો કલર નોર્મલ થઈ શકે છે. એવી જ રીતે ટેટુ કરાવેલું હોય અને કોઈક કારણોસર જ્યારે વ્યક્તિને છૂંદણું છૂંદાવેલું કે ટેટુ કરાવેલું દૂર કરાવવું હોય, મે બી કંઈક કલ્ચરલ એંગલથી કરાયું હોય કે કોઈ સામાજિક કારણસર ટેટુ કરાયું હોય ને જે નથી ગમતું અને કઢાવવું છે. મોટાભાગના પેશન્ટ ટેટુ કઢાવવા માટે એવી રીતે આવે છે કે એમને પોલીસમાં ભરતી થવું હોય, આર્મીમાં ભરતી થવું હોય કે કોઈ સિવિલ સર્વિસમાં જવું હોય, ત્યારે ત્યાં એ લોકોને ટેટુ સાથે અલાઉ નથી કરતા. સો એવા દર્દીઓને પણ ટેટુ એ નોકરી લેવા માટે એની પાત્રતા કેળવવા માટે ટેટુ કઢાવવું પડતું હોય છે, અને એવા દર્દીઓને આ ટેટુ અહીંયા હવે કાઢી આપવામાં આવશે. આ પ્રકારના લાખો કે ટેટુ જ્યારે ઘણા બધા દર્દીઓમાં શરીરના દેખાવવાળા ભાગ ઉપર એટલે કે ફેસ પર હોય કે હાથ પર હોય, તો એનાથી એમને ના ગમતા હોય કે સોશિયલ સ્ટિગ્મા આવતું હોય, તો એ લોકોને પણ આ રિમૂવલથી ક્વોલિટી ઓફ લાઈફ કે એમની મેન્ટલ હેલ્થ પર એનો પ્રભાવ પડી શકે. મોટાભાગે આ સારવાર આડઅસર બહુ જ ઓછી થાય છે અથવા લિમિટેડ થાય છે એવું કહી શકીએ. કોક દર્દીઓમાં ક્યારેક
ઇન્ફ્લામેટરી રિએક્શન થોડુંક ટેમ્પરરી આવી શકે જે ઓવરઓલ પછી જતું રહે છે. ક્યારેક જે દર્દીઓને સ્કાર બનવાની ટેન્ડન્સી હોય કે રૂઝાય ત્યારે ગાંઠ પડી જતી હોય કે ઘાના નિશાન બહુ ડીપ હોય તો એવું સ્કારિંગ ફોર્મેશન થઈ શકે. અમારી ભાષામાં જે કિલોઇડની વાત કરીએ ને કે ગાંઠ થઈ જાય, જે દર્દીઓને ઘા રૂઝાતા ગાંઠ બનવાની ટેન્ડન્સી હોય, તાસીર હોય, એવા દર્દીઓમાં એનું રિએક્શન આવી શકે. અધરવાઇઝ ધીસ ઇઝ કન્સિડર્ડ, મોટાભાગે ઇટ ઇઝ અ સેફ પ્રોસિજર. આમાં દાખલ ના થવું પડે, ઓપીડી બેઝ પર પ્રોસિજર થઈ જાય, દર્દી આવે એનેસ્થેશિયા લગાડી પ્રોસિજર કરીએ અને રિઝોલ્વ થઈ જાય. હા, આ એક સેશનમાં થઈ ના જાય, એના માટે મલ્ટિપલ સેશન લેવા પડે. આજે એક સેશન આપ્યું, 3-4 અઠવાડિયે રિપીટ કરીએ, એવી રીતે 6, 8, 10 જેટલું ડીપ પિગમેન્ટેશન હોય ને એટલા નંબર ઓફ સેશન્સ વધારે જરૂર પડે. બહાર થાય, ડિપેન્ડ્સ કે સિંગલ સેટઅપમાં છે કે કોર્પોરેટ સેટઅપમાં છે, કેવું હોય છે, પણ યુઝ્યુઅલી 3 થી 5 હજાર કે 10 હજારથી માંડીને એક સેશનનો ચાર્જ હોય. કેટલો એરિયા છે, મોટું લાખું હોય કે મોટું ટેટુ હોય તો ચાર્જ વધે. સો મે બી 20-30 હજાર એક લીઝનના કાઢવાના થતા હોય ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, અથવા મોટું હોય તો મે બી 50,000, મે બી વધારે. સો 20 થી 50 હજારની રેન્જ રફલી ગણતા હોઈએ છીએ આવા રિમૂવલ માટે, જે હવે અહીંયા દર્દીઓને ફ્રીમાં થઈ શકશે. હું ડૉક્ટર સેજલ ઠક્કર, પ્રોફેસર એન્ડ હેડ સ્કિન વિભાગ, સયાજી હોસ્પિટલ, મેડિકલ કોલેજ, બરોડા. નમોકોન સંસ્થા દ્વારા 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું. દેશના અંતિમ ગામ સુધી આરોગ્ય સેવા પહોંચાડવાના પવિત્ર અને રાષ્ટ્રના ઉદ્દેશ્ય સાથે નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી હતી. જીવન મૂલ્ય તરીકે સ્વીકાર્ય સ્વાસ્થ્ય સેવા રાષ્ટ્ર સેવાના ધ્યેયને સાકાર કરવા માટે સંસ્થાએ કાર્ય આરંભ્યું છે. મેડિકલ અને ડેન્ટલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ, ઇન્ટર્ન્સ તેમજ તબીબોમાં સેવાભાવ, રાષ્ટ્રનિષ્ઠા, ચરિત્ર નિર્માણ, સંગઠન શક્તિ અને ગુરુ શિષ્ય પરંપરાના સંવર્ધનના ઉદ્દેશ્ય સાથે કાર્યરત આ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગીની સંસ્થા તરીકે દેશભરમાં સેવા કાર્ય, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રોમાં સક્રિય ભૂમિકા ભજવી રહી છે. સંસ્થા દ્વારા દેશભરમાં વિવિધ સેવા પ્રકલ્પો પણ ચલાવવામાં આવે છે. વર્ષ 2026નું 45મું રાષ્ટ્રીય અધિવેશન 21 અને 22 માર્ચ 2026ના રોજ મેડિકલ કોલેજ બરોડા, ગુજરાત ખાતે યોજાઈ રહ્યું છે. આ અધિવેશનનું આયોજન નમો ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં દેશભરના 21થી વધુ રાજ્યોમાંથી આશરે 2500થી વધુ મેડિકલ અને ડેન્ટલ વિદ્યાર્થીઓ તેમજ તબીબો ભાગ લેશે. આ વર્ષની કોન્ફરન્સની થીમ જર્ની ટાવર્ડ વનનેસ ઇન હેલ્થ ફ્રોમ વન હેલ્થ રાખવામાં આવી છે. આ કોન્ફરન્સ પૂર્વે યુવાઓમાં સ્વસ્થ જીવનશૈલી અને આરોગ્ય જાગૃતિ વધારવાના હેતુથી સ્વામી વિવેકાનંદ જીવન શૈલી પ્રી કોન્ફરન્સ સાયકલ યાત્રાનું આયોજન 19 અને 20 માર્ચ 2026ના રોજ કરવામાં આવ્યું છે. આ સાયકલ યાત્રા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 19 માર્ચે સવારે 7 વાગ્યે પ્રારંભ થઈને રાજપીપળા મેડિકલ કોલેજ, પોઈચા, નર્મદા તટ અને અન્ય સ્થળેથી પસાર થઈ અંતે મેડિકલ કોલેજ બરોડા પહોંચશે. આ યાત્રામાં દેશભરમાંથી આશરે 2500 સાયકલિસ્ટ ભાગ લીધો છે. તો રાષ્ટ્રીય અધિવેશનનો મુખ્ય ઉદઘાટન સમારોહ 21 માર્ચે સાંજે 5:30 મેડિકલ કોલેજ બરોડા ખાતે યોજાશે. આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેનાર છે. તો કોન્ફરન્સના બીજા દિવસે વિશેષ વૈજ્ઞાનિક સત્રમાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રના પ્રસિદ્ધ નિષ્ણાત ડોક્ટર પ્રાંજલ મોદી દ્વારા અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટેશન વિષય પર मार्गदर्शन આપવામાં આવશે. कब डिलीवरी हो रही है वो तो अपनी ग्रामीण भाषा बोलेगी. तो आप सभी को नमस्कार. नेशनल मेडिकोज ऑर्गेनाइजेशन ये एलोपैथिक मेडिकल एवं डेंटल विद्यार्थी एवं चिकित्सकों के बीच कार्य करने वाली संस्था है. इसका अधिवेशन 21 एवं 22 मार्च 2025 बरोडा मेडिकल कॉलेज में होने जा रहा है. 26 को बरोडा मेडिकल कॉलेज में होने जा रहा है, जिसके लिए हम पूरे देश से अपेक्षा कर रहे हैं कि 2500 से अधिक विद्यार्थी एवं चिकित्सकों का इसमें आगमन हो और इसमें पूरे सत्रों के दौरान उनकी सहभागिता रहे. हमारे कार्यक्रम में आरंभ करने के पहले 19 एवं 20 तारीख को एक स्वस्थ जीवन शैली साइकिल यात्रा का भी आयोजन किया गया, जिसमें 400 से अधिक विद्यार्थियों ने
साइकिल चला करके इसमें अपने खुद के स्वास्थ्य के विषय में चिंता की। अगर चिकित्सक स्वस्थ होगा तो वो समाज को स्वस्थ रहने की प्रेरणा दे सकेगा। ऐसी प्रेरणा पूरे बड़ौदा जिले में इन चिकित्सकों के द्वारा सतत रूप से भाग लेकर के दी गई है। इसके अतिरिक्त जो हमारा अपना संगठन है, ये वर्ष 1977 से स्वास्थ्य क्षेत्र में कार्यरत रह रहा है। हम लोगों ने 33 से अधिक स्वास्थ्य सेवा यात्राओं के माध्यम से पूरे देश, खास करके सीमांत जिलों के अंदर में पूरे स्वास्थ्य सेवा देने का कार्य किया है। ट्राइबल हेल्थ, इसके ऊपर में भी हम लोग समुचित रूप से कार्य कर रहे हैं और हमारा जो ये कार्य है ये सामान्य जन तक व्यवस्थित होकर के पहुंचे, इसको लेकर के एनएमओ कार्य कर रहा है। इसमें हमारे कुछ एक रुचिपूर्ण कार्यक्रम हैं जो कि हमारे इन पूरे अधिवेशन के दौरान आप लोग देख सकते हैं, जिसमें हमारा वन हेल्थ सिंपोजियम है। इसमें हमारा क्या कहते हैं, अलग अलग तरह के व्याख्यान माला एवं प्रस्ताव रहेंगे जो एचपीवी वैक्सीन इत्यादि को रह करके, महिला की सुरक्षाओं को रह करके इत्यादि किए जाएंगे और मेडिकल एजुकेशन का विषय भी रहेगा। हमारा संगठन संघ प्रेरित संगठन है और ऑटोनॉमस संगठन है। चलिए, एक बार आपने बताया सब बात बरोबर है, लेकिन हाल ही में ऐसा वाकया हुआ कि वडोदरा की एक यूनिवर्सिटी में सेंट्रल यूनिवर्सिटी में इफ्तार पार्टी आयोजित की गई। आप आरएसएस से जुड़े हुए हो, आप ऐसा नहीं चाहते कि आने वाले जो हिंदू पर्व है, यानी श्रावण महीना है, तो आप भी ऐसा कुछ सब बच्चों के लिए करें, या तो जिस तरह का हो रहा है, कल्चर हो रहा है, उसके बारे में क्या कहेंगे आप? हम हमारा संगठन समाज सेवा से जुड़ा हुआ है। हम लोग स्वास्थ्य सेवा के माध्यम से राष्ट्र सेवा का कार्य करते हैं। हम इररिस्पेक्टिव ऑफ कास्ट, क्रीड एंड रिलीजन में सारे लोगों को अपने भारतीय संतति मानते हुए सेवा देते हैं। देखिए, हमारा जो मूल्य उद्देश्य है, વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરની દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ, પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, ડીડીઓ મમતા હિરપરા તથા અધિક કલેક્ટર ભરત પટેલ, જિલ્લાના તમામ અધિકારીઓની હાજરીમાં આ જિલ્લા સંકલન બેઠક મળી હતી। જિલ્લા સંકલન બેઠકમાં તમામ ધારાસભ્યએ પોતપોતાની રજૂઆત મૂકી હતી। તો બીજી તરફ પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પણ પાદરા તાલુકામાં તેમના પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી। તો વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્યએ પણ તેમના મુખ્ય પ્રશ્નોને લઈને ડીડીઓ મમતા હિરપરા, અધિક કલેક્ટર ભરત પટેલની હાજરીમાં વિસ્તારના પ્રશ્નો મૂક્યા હતા। લાઇટો ઘણા સમયથી બાજવા ગામની માંગ છે, એ હજી સુધી લાઇટો નાખવામાં નથી આવી, એટલે વહેલામાં વહેલી તકે એ બ્રિજ ઉપર લાઇટો નાખી અને એમના નાના મોટા જે એક્સિડન્ટનો ભય છે એ ભય દૂર થાય અને વહેલી તકે બાજવા બ્રિજ ઉપર લાઇટો નાખવામાં આવે। બાજવા ગામની બંને ખૂબ સૌરાષ્ટ્ર સોસાયટીની બાજુમાં આવેલી મોટી ટાંકીઓ જે જર્જરિત છે અને એની આજુમાં જ આંગણવાડી આવેલી છે, આંગણવાડી શિફ્ટ કરવાનો તો એ લોકોએ ઓર્ડર કરી દીધો છે, પણ આ જર્જરિત ટાંકી ઉતારીને વહેલામાં વહેલી તકે નવું કામ ચાલુ થાય। નંદેસરીની અંદર ઘણા સમયથી લોકોને એર પોલ્યુશનનો પ્રશ્ન છે, વારંવાર રજૂઆતો આવવા છતાં એર પોલ્યુશન ખૂબ મોટા પ્રમાણમાં લોકો શ્વાસ ના લઈ શકે એવા ઝેરી ગેસનું ખૂબ ફરિયાદો હતી, એની પણ આજે રજૂઆત કરવામાં આવી છે। પછી વાઘોડિયા વિધાનસભાની અંદર તમામ બસ સ્ટેન્ડો જર્જરિત છે, જે બસ સ્ટેન્ડોને વહેલી તકે નવા બનાવીને લોક ઉપયોગી થાય એ માટેની પણ મારી આજની રજૂઆત હતી। બીજું, મહીસાગરનો 150 કરોડ રૂપિયાનો જૂથ 52 ગામ જૂથ પાણી પુરવઠાની યોજના જે છે, એ યોજનાની અંદર પાણી લોકોને ડોળું મળે છે, સ્મેલ આવે છે, એના કારણે લોકો પીતા નથી। એટલે આજે નવો ફ્રેન્ચવેલ બનાવવાની દરખાસ્ત કરી અને સરકારની અંદર વહેલામાં વહેલી તકે મૂકવામાં આવે, જેથી કરીને આ 52 ગામ જે છે એ 52 ગામ જે અત્યારે પાણી નથી પીતા એ પાણી ઉપયોગ કરી શકે, એ માટે તેને વહેલી દરખાસ્ત ગાંધીનગર મોકલી આપે અને વહેલામાં વહેલા ફ્રેન્ચવેલનું કામ ચાલુ થાય। આ બધા પ્રશ્નો આજના જૂના પ્રશ્નોમાં એવું છે કે ભાઈ
સ્નાઇડર કંપની અમારું જે જૂથ પંચાયત કોટંબી એની અંદર ગામની વચ્ચોવચ્ચ જે પોલ નાખવામાં આવ્યો છે એ પોલ હજી સુધી હટાયો નથી. 6 મહિના જૂની રજૂઆત છે, એટલે વહેલામાં વહેલી તકે આ પોલનું હટાવી અને ગ્રામજનોને જે રસ્તામાં મુશ્કેલી પડે છે એ મુશ્કેલી દૂર કરવાની આ જે રજૂઆત હતી એની અંદર પણ હજી એ લોકોએ 1 મહિનાનો ટાઈમ માગ્યો છે. એટલે આ બધા બીજા પણ 2-3 જૂના પ્રશ્નો હતા, એનું નિરાકરણ વહેલામાં વહેલી તકે આવે એવી આજની રજૂઆતો હતી ને એ લોકોએ ગંભીરતા લીધી છે કે ભાઈ આ જે કંઈ જૂના પ્રશ્નો છે એને 1-8 મહિનાની અંદર અમે નિરાકરણ લાવશું. આજની સંકલન સમિતિની બેઠકમાં મુખ્ય પ્રશ્નોમાં સમિયાલા ચાંસદને જોડતો વેસ્ટર્ન બાયપાસ કે જેનું સંપાદન 2002માં કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક કારણોસર આ જોઈન્ટ મારવામાં આવેલો નહોતો, જેથી કરીને ગઈ મિટિંગમાં પણ મારો પ્રશ્ન હતો. તો ગઈ મિટિંગથી આજ દિન સુધીમાં જે તે જગ્યાનું સંપાદન અને કબજો લઈ લેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જ આ બંને રોડને વેસ્ટર્ન બાયપાસ કે જેને જોઈન્ટ મારી દેવામાં આવશે સમિયાલાથી, જેથી કરીને રાહદારીઓને ખૂબ જ અનુકૂળતા રહેશે. સાથે જ વડોદરા કોર્પોરેશનમાંથી એસટીપીનું પાણી એ સમિયાલા થઈને પાદરા તાલુકાના સોગડા ખુદ પાટોદ થઈને નદીમાં જાય છે, જે પાણીના નિકાલનો યોગ્ય રસ્તો ન હોવાથી રસ્તામાં કેટલાક નાળા બનાવવાની જરૂર છે અને એ નાળું ન હોવાને કારણે આ પાણી અમારા પાદરા તાલુકાના ગામોમાં એ તળાવમાં, વરસાદી કાંસમાં આ બધી જગ્યાએ પ્રસરતું રહે છે, જેથી ત્યાં પાણી જમા થઈ રહે છે. તો આ યોગ્ય નિકાલ કરવા માટે, નાળા બનાવવા માટેની મારી રજૂઆત હતી. ગુજરાત નૌકાદળ એકમ દ્વારા કેડેટ્સને વોટરમેનશીપ પ્રવૃત્તિથી માહિતગાર કરવા માટે નદી ઉપર લઈ જવામાં આવ્યા હતા. વડોદરા સ્થિત ગુજરાત 2 નૌકાદળ એકમ દ્વારા કેડેટ્સને બોટ પુલિંગ ડ્રીલ સહિત વોટરમેનશીપ પ્રવૃત્તિઓથી માહિતગાર કરવા માટે નદી ઉપર લઈ જવામાં આવ્યા હતા. એનસીસી કેડેટ્સે પાણી કૌશલ્ય શીખવાની સાથે સ્વચ્છતા અભિયાન આદર્યું હતું. કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન દીપક બહુગુણાએ કેડેટ્સને યુવા સશક્તિકરણ અને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરિત કર્યા હતા. વડોદરાની એનસીસી નેવલ યુનિટના કેડેટ્સને વાઘોડિયા સ્થિત તળાવ ખાતે MS યુનિવર્સિટી અને પારુલ યુનિવર્સિટીના કુલ 75 એનસીસી કેડેટ્સ તેમજ 20 સેવા અને નાગરિક સ્ટાફના સભ્યો સાથે તાલીમ શિબિર યોજવામાં આવી હતી, જેમાં કેડેટ્સને બોટ પુલિંગ ડ્રીલ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જે થકી કેડેટ્સની શારીરિક ક્ષમતા, સંકલન અને સમુદ્રી કૌશલ્યમાં વધારો થાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો. ત્યારબાદ કેડેટ્સ અને સ્ટાફ દ્વારા તળાવ પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરીને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ દર્શાવી અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાની મહત્વતા અંગે સંદેશ ફેલાવ્યો. चुप रहना थोड़ा यार, वीडियो लेना है, नहीं वापस लेना है क्या? अभी बचा कौन? तुम दोनों ही ना. कहाँ चला गया? अभी बचा कौन? तुम दोनों ही ना. कहाँ चला गया? मेरा नाम नवजोत सैनी है. मैं MS यूनिवर्सिटी से हूँ और 2 गुजरात नेवल यूनिट से हूँ और हम यहाँ आज टिम्बी लेक आए हैं फॉर वाटरमैनशिप एक्टिविटी. वाटरमैनशिप एक्टिविटी में हमने कायाकिंग की है और जेमिनी चलाई है. जेमिनी एक पावर बोट है जो हमने सीखा है कि उसको कैसे चलाता है, एंड कायाकिंग भी हमने आज फर्स्ट बार ट्राई किया है. बहुत सारे ऐसे हैं जिन्होंने पहले भी किया है और बहुत सारे ऐसे हैं जिन्होंने फर्स्ट टाइम किया है, तो सबको एक्सपीरियंस करना चाहिए और थैंक यू. राइट मारो, राइट मारो, कंटिन्यू राइट. हाँ सर, आप अल्टरनेट मारो. अच्छा चुप रहना थोड़ा यार, वीडियो लेना है, नहीं वापस लेना है क्या? गुड मॉर्निंग, मेरा नाम कैप्टन दीपक बहुगुणा है. मैं कमांडिंग ऑफिसर हूँ 2 गुजरात नेवल यूनिट एनसीसी का. आज हम MS यूनिवर्सिटी और पारुल यूनिवर्सिटी के जो सीनियर डिवीज़न के कैडेट्स हैं उनको वाटरमैनशिप एक्टिविटीज़ के लिए लेके आए हैं. हम चाहते हैं कि उन्हें बोट और कयाक की ट्रेनिंग दे सकें. हमारे बच्चों ने बहुत अच्छे से परफॉर्म किया है दोनों एक्टिविटीज़ को. इसके बाद हम शिप और टिम्बी लेक में जहां हम आए हैं वहां हम एक स्वच्छता अभियान भी चलाएंगे,
जैसे हमारे पीएम साहब का मकसद है और उद्देश्य है कि स्वच्छ भारत रहेगा तभी स्वस्थ भारत रहेगा। तो वाटरमैनशिप एक्टिविटीज़ के बाद हमारे कैडेट्स और मेरा स्टाफ साथ में मिलकर हम शिपोर टिम्बी लेक का एरिया साफ़ करेंगे ताकि हम अपनी सिविक रिस्पॉन्सिबिलिटी को भी का दायित्व भी पूरी तरह से निभा सके। बहुत बहुत धन्यवाद। जय हिंद। मेरा नाम नवजोत सैनी है, मैं एमएस यूनिवर्सिटी से हूँ और टू गुजरात नेवल यूनिट से हूँ और हम यहाँ आज टिम्बी लेक आए हैं फॉर वाटरमैनशिप एक्टिविटी। वाटरमैनशिप एक्टिविटी में हमने कायाकिंग की है और जेमिनी चलाई है। जेमिनी एक पावर बोट है जो हमने सीखा है कि उसको कैसे चलाता है एंड कायाकिंग भी हमने आज फर्स्ट बार ट्राई किया है। बहुत सारे ऐसे हैं जिन्होंने पहले भी किया है और बहुत सारे ऐसे हैं जिन्होंने फर्स्ट टाइम किया है, तो सबको एक्सपीरियंस करना चाहिए और થેન્ક યુ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો।